અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવરાજ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભક્તો દર્શને ઉમટ્યા હતા। દેવરાજ ધામ ખાતે ભાવભક્તિ અને આસ્થાનો સાગર છલકાયું હતું। ભક્તોએ ભગવાન રામદેવજી મહારાજના, સંત શ્રી દેવાયત પંડિત બાપુની જીવન સમાધિના અને દેવરાજ ધામના ગાદીપતિ સંત શ્રી ધનેશ્વર ગિરી બાવજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। દેવરાજ ધામ ખાતે ભજન ભોજન અને ભંડારાનું ભક્તોએ લાહો લઈ ધન્યતા અનુભવી હતી। તો મોડાસા શહેરના ઉમિયા મંદિર, રાજપુર, ઈસરોલ રામદેવજી મંદિર સહિત જિલ્લાના આસ્થાના કેન્દ્રો ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની અસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। જય અલગધણી, ઓમ નમો નારાયણ, જય ગુરુ મહારાજ, સત્ય સનાતન ધર્મની જય। દેવરાજ ધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન બાજકોટ, મોડાસા, અરવલ્લીથી ધનગીરી મહારાજના સૌને જય ગુરુ મહારાજ। આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ સમગ્ર ભારત વર્ષમાં અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યું છે। આ પર્વ એવું છે, ગુરુ અને શિષ્ય એનો આધ્યાત્મિક નાતો એનું પર્વ છે। બીજું, ગુરુ અને શિષ્યની વચ્ચે જ્ઞાન પ્રવાહ, જે અધ્યાત્મનો બોધ આપી અને શિષ્યને સદમાર્ગે આત્મકલ્યાણ માટે અને પોતાના સ્વરૂપના અભ્યાસ માટે કરીને પ્રયાસ કરતું એક માધ્યમ છે। એટલે પૂરા વિશ્વમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સર્વે જાહેર જનતા, સર્વે મુમુક્ષો, જતી સતી સંતોને અંતરના ભાવથી સર્વેને મારા જય ગુરુ મહારાજ, ઓમ નમો નારાયણ, જય અલગધણી। મહાન શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ, મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસાથી આજે આખા ભારત દેશની અંદર જ્યારે ગુરુ પૂર્ણિમા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, આખી સનાતન ધર્મની અને ભારત ભૂમિની એક પરંપરા છે। ગુરુ અને શિષ્ય આજે એક દિવસે અષાઢ સુદ પૂનમના દિવસે મળતા હોય છે। એક દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શિષ્યને મળવાનો સમય, એટલે ગુરુ આખા વર્ષની અંદર જે ભજન કરે એ ગુરુની અંદર જે ઉર્જા આવે એ શિષ્યને પ્રદાન થાય છે। અને એટલા માટે રામચરિત્ર માનસમાં એક કીધું છે, ગોસ્વામી તુલસીદાસજી મહારાજે, બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરચિ સુભાસમતી અનુરાગા અમીય મૂડીમય ચૂરને ચારુ સમાન સકલ ભવ રજુ પરિવારો। ગુરુ એ શ્રી હરિ પરમાત્માનું સ્વરૂપ છે। ગુરુ એ ભગવાન શિવનું સ્વરૂપ છે। ગુરુ એ આત્મા, આપણી અંદર રહેલો આત્મા પણ એ ગુરુ તત્વ છે। અને એ ભગવાન શ્રીમદ ભાગવતના અંદર વેદવ્યાસે અને ઉદ્ધવજીએ ને કૃષ્ણ ભગવાને પણ ઉદ્ધવજીને આ જ્ઞાનબોધ આપ્યો છે કે ગુરુ પરંપરા એ આદિ અનાદિકાળથી ચાલતી આવી છે। અને ગુરુ પરંપરા જે છે એક આધ્યાત્મિક માર્ગે વરવાનો એક અનોખો માર્ગ છે। અને ગુરુ માર્ગથી જે માણસ જે ચડે છે, એ ગુરુ માર્ગના જે રસ્તે ચાલે છે, મન કર્મ અને વંચથી જે શિષ્ય પોતાના સદગુરુ સાથે બંધાય છે, એને ખૂબ જીવનના અંદર ખૂબ ઉર્જાત્મક પ્રાપ્ત થાય છે અને એનું જીવન ધન્ય બને છે। એ ભાવ સાથે આજે મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસાના અંદર, દેવરાજ ધામની અંદર, સરડોઈના અંદર અને વિવિધ સ્થળોએ અરવલ્લી જિલ્લામાં પણ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ભારે ઉત્સાહપૂર્વક શિષ્યોનો આજે ખૂબ ઘસારો રહી અને ખૂબ ગુરુના દર્શન કરી અને ઘણા લોકોએ ધન્યતા અનુભવી છે। એ સાથે દરેકને જય ભાગવત ભગવાન, નમો નારાયણ, જય અલગધણી।